સુરેન્દ્રનગરમાં નવા બ્રિજ ઉપર લાઇટો બંધ. સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકામાં ચૂંટણી પત્યા બાદ 24 કલાકમાં જ નવા બ્રિજ ઉપર લાઇટો બંધ જોવા મળી રહી છે. નગરપાલિકાની ચૂંટણીના 48 કલાક પહેલા જ ઓવરબ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 25 બેઠક મળી હતી. બહુમતી સાથે જીત્યા હતા અને જીત્યા બાદ 24 કલાકમાં જ ઓવરબ્રિજ ઉપર તમામ લાઇટો બંધ જોવા મળી હતી. થાનગઢ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી પણ વધારે સમયથી ઓવરબ્રિજ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે થાનગઢ નગરપાલિકાના ચૂંટણીમાં સૌથી વિકટ પ્રશ્ન ઓવરબ્રિજ ચાલુ થશે કે નહીં તે બાબતે ચર્ચા હતી અને નગરપાલિકાના સભ્યોને જો ચાલુ ન થાય તો નુકસાની જાય તેવું હતું. ત્યારે નગરપાલિકાની ચૂંટણી 48 કલાક પહેલા ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તેનો લાભ ભારતીય જનતા પાર્ટીના 25 ઉમેદવારોને મળ્યો હતો અને જીતીને આવ્યા બાદ 24 કલાકમાં જ તમામ અવરોધનું લાઇટો બંધ હોવાથી થાનગઢના નગરોમાં ચર્ચાઈ રહ્યું છે કે શું ફરી થાનગઢની દશા તેવી ને તેવી રહેશે કે શું. થાનગઢના એક પ્રબુજ નાગરિક પોતાનું નામ ન દેતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર થોડોક વિરોધ પક્ષ બળવાન હોવો જોઈએ, નહીંતર કામ કરવામાં સત્તા પક્ષને આળસ હોય છે. પણ આ વખતે નગરપાલિકામાં કોઈ વિરોધ પક્ષ નથી. એ જોવાનું રહ્યું છે કે શું થાનની દુર્દશા બદલાય છે કે નહીં. રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.